નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે જો તમે કપિરાજ જોઈ શકો છો, જે કપિરાજ છે એ મસ્તી કરે છે। તો મિત્રો, અત્યારે હાલ આપણે જે જૂનાગઢમાં છીએ અને અત્યારે આપણે ગીરના જંગલમાં છીએ। તો મિત્રો, અત્યારે આપણે જટાશંકર મહાદેવના દર્શન કરવા જઈએ ત્યારે જૂનાગઢની જે જૂની સીડી છે, જે ભરત વન હનુમાનજીની ધારા, ત્યાં જાઓ ત્યારે મિત્રો આ એક અદ્ભુત એક કેડી આવશે, જે જૂની સીડી છે। તો મિત્રો, અત્યારે તમે વિડીયોમાં લાઈવ જોઈ રહ્યા છો, જે કેટલી સુંદર મસ્તી કરી રહ્યા છે જે કપિરાજ। તો મિત્રો, આમ અહીં આપણે જોઈએ એનો નજારો અને તમે પણ જોઈ શકો છો મિત્રો, વિડીયો સાથે જોડા રહેજો। તો મિત્રો, અહીંથી આપણે થોડી ઘણી જે આપણે એમની મસ્તી જોઈએ અને ત્યારબાદ આપણે આગળ નીકળીશું। તો મિત્રો, આમ વાત કરીએ તો અત્યારે તો હું એકલો પહોંચી ગયો છું જે જૂનાગઢ આવવા માટે। આમ ઘણા બધા દોસ્તાર છે હજી આવવાના બાકી છે। તો મિત્રો, અત્યારે જો કેવું છે, જે ગીરની મોજ છે, જે અત્યારે સુંદર અત્યારે આપણે જંગલમાં છીએ અને સુંદર નજારો આપણે જોઈ રહ્યા છો। એમાં અત્યારે જે સવારનો દિવસ હોવાથી અત્યારે ખૂબ સુંદર દ્રશ્ય મિત્રો દેખાય છે, તમે જોઈ શકો છો જે કેટલી અત્યારે મસ્તી કરી રહ્યા છીએ। તો મિત્રો, અહીં ઘણા બધા લોકો જે બિસ્કિટ અને ઘણું બધું નાખતા હોય છે, જે નાસ્તો પણ અહીં નાખતા હોય છે। તો મિત્રો, ત્યારબાદ આપણે ભરતવન પણ જઈશું। ભરતવન જે હનુમાનજીની ધારા અને ત્યાંથી જ એક ગુફા પણ આવેલી છે, તો ત્યાં પણ આપણે જવાનું છે। તો મિત્રો, જટાશંકર મહાદેવનું મંદિર છે, તો ત્યાં પણ એક અદ્ભુત નજારો આવે છે અને અહીંનું જે જો તમારે સુંદર નજારો લેવો હોય તો અહીં જરૂર એકવાર આવજો। તો ત્યારબાદ મિત્રો, આપણે શક્કરબાગમાં પણ જવાનું છે, તો ત્યાં પણ આપણે થોડા ઘણા વિડીયો ઉતારશું અને અહીં આવીને ખૂબ મજા આવી મિત્રો। હજી આપણે જે જૂનાગઢનો ડુંગર છે એ ચડવાનો બાકી છે। તો આપણે અત્યારે પહેલાં આપણે અહીં જે જૂની સીડી છે ત્યાંથી આપણે મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ આપણે ડુંગર પણ ચડવાનો છે। તો જો તમારે જ્યારે ગીરના ડુંગર ચડો અને ત્યારે જો નીચે ઉતરવું હોય તો આ સીડીથી જરૂર ઉતરજો, કારણ કે અહીં ખૂબ સુંદર મજા આવે અને ચાલવાની પણ અહીં મજા આવે। વધારે પબ્લિક ન હોવાથી અહીં સુંદર આપણે ચાલી શકીએ, તો જરૂર એકવાર આવજો। તો મિત્રો, આજે ઘણા બધા લોકો જો શૂટિંગ કરી રહ્યા છે, જે ફોટોગ્રાફી લઈ રહ્યા છે, તો મિત્રો કેટલી સુંદર અત્યારે મસ્તી બધા કરી રહ્યા છે। તો અહીં વધારે પડતા તમને વધારે ઊંચી ઝાડના જંગલો વધારે તમને જોવા મળશે, જે ખાખરાના પાન અને સાગ એવા ઘણા જુઓ એવા અહીં વૃક્ષો આ જંગલમાં આવેલા હોય છે મિત્રો। અહીં એવા ઘણા બધા વૃક્ષો પણ હોય છે, જે જડીબુટી કાયમ લાગે એવા, પણ એ કોઈને ખબર નથી હોતી। જે અહીંના જે સાધુ સંતો હોય એમને જ અહીં બધી ખબર હોય છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા સુંદર સુંદર છે જે કપિરાજે મસ્તી કરી રહ્યા છે। તો મિત્રો, હવે આપણે વિડીયોના બીજા નવા વ્લોગમાં આપણે મળીશું, ત્યાં સુધી બાય। તો મારી ચેનલને સપોર્ટ કરજો।